રામેશ્વરમના દરિયાકાંઠે 18 ફૂટ લાંબી વેલ મળી। રામેશ્વરમ તમિલનાડુના પંબન બીચ પર 18 ફૂટ લાંબી અને લગભગ 2 ટન વજનની વેલ મળી આવી। સ્થાનિક માછીમારો દ્વારા વહેલી સવારે આ વેલ મળી આવી, જેમણે તરત જ સત્તાવાળાઓને જાણ કરી। માહિતી મળ્યા બાદ અધિકારીઓએ કોઈપણ વિક્ષેપને રોકવા માટે આ વિસ્તારને સીલ કરી દીધો। વહેલ જે ગાલ્ફ હોવાની સંભાવના છે તેને માપવામાં અને સમીક્ષા કરવામાં આવી। પ્રારંભિક નિરીક્ષણો સૂચવે છે કે વહેલ બ્રાઇડની વેલ પ્રજાતિની હોઈ શકે છે, જે બંગાળની ખાડીમાં વસે છે। જો કે તેના ગાઢ રંગ અને બાલેન પ્લેટ્સની હાજરીને કારણે તે બ્લુ વેલ પણ હોઈ શકે છે। મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। વેલને એક અર્થ મૂવરનો ઉપયોગ કરીને કાઢવામાં આવી અને વિગતવાર પોસ્ટમોર્ટમ માટે નજીકના પશુ ચિકિત્સા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। પરીક્ષણ પછી વહેલને દરિયાકાંઠામાં રેતીમાં દફનાવવામાં આવશે। જ્યાં રામેશ્વરમ આવેલું છે તે ગલ્ફ ઓફ મન્નાર અનેક દુર્લભ સમૃદ્ધિ પ્રજાતિઓનું ઘર છે। વહેલના મૃતદેહની શોધ આ પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તારમાં સમૃદ્ધિ જીવનને સુરક્ષિત કરવા માટે ચાલુ રહેલ સંરક્ષણ પ્રયાસોની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે।